सबसे पहले बीड़ी कामदार विस्तार के तमाम नमाजी भाइयों और रहने वालों को मैं मुबारकबादी पेश करता हूँ कि अल्लाह तबारक व तआला ने आपको आपकी मस्जिद में दो मरतबा उद्घाटन करने का मौका अता फरमाया। एक मरतबा दादा हुजूर के हाथों से हुआ और दूसरी मरतबा मुनीर दादा के हाथों से हुआ। खुशी की बात है, अल्हम्दुलिल्लाह सुम्मा अल्हम्दुलिल्लाह। चलो अल्हम्दुलिल्लाह, यहाँ पूरे राजूला में हमारी नज़र में राजूला का कोई दिल है तो वो बीड़ी कामदार विस्तार है। यहाँ नमाजियों की संख्या भी बहुत ज़्यादा है। ये विस्तार अल्हम्दुलिल्लाह हर तरीके से लोग इसमें बेदार भी है। माशाअल्लाह हर साल बीड़ी कामदार विस्तार के मदरसे के बच्चों का नंबर भी आता है और माशाअल्लाह नेक काम में बड़ा रोल भी आप लोगों का होता है। और एक साल में सबसे बड़ा प्रोग्राम राजूला में जो होता है वो बीड़ी कामदार में होता है। इस बारे में आपको मुबारकबादी पेश करता हूँ। लेकिन इसके बाद आज अल्हम्दुलिल्लाह बीड़ी कामदार आपको बहुत पसंद करते हैं। बीड़ी कामदार वाले धीरे धीरे आते। थोड़ी दुआ करो जाफर भाई, ये पूरी टीम बराबर बापू ना पड़ता जो आने क्या बराबर અલ્હમ્દુલિલ્લાહ તમારી સાથે બાપુને એવી મોહબ્બત છે અને એનું જ પરિણામ છે કે આખા રાજુલામાં તમે આંટો મારો જો બીડી કામદારમાં આવે ને એટલે આપણને લાઈટ લાગે, રોશની। એ અજવાળું તમારા દિલમાં મોહબ્બતે રસૂલ અને આલે રસૂલનું જ્યાં એ હિસાબે અલ્હમ્દુલિલ્લાહ બહુ સારું કામ બીડી કામદાર વિસ્તારમાં થાય છે। આપણે એવું વિચારીએ છીએ કે આખા રાજુલામાં જેમ બીડી કામદારમાં સક્રિય જાગૃતતા છે એવી જ રીતે આખા રાજુલામાં જાગૃતતા આવે અને ઇબાદતનો માહોલ બને। ગલત કામોથી આપણે રોકાઈ જઈએ, બધા નમાઝી બની જાય, છોકરાઓ મદરસે આવે, છોકરાઓ સારું એવું રિઝલ્ટ આપે, કુરાન બધાના હાથમાં હોય, એ આપણી કોશિશ છે। માશાઅલ્લાહ અહીંયા કઈ તકલીફ કરવાની જરૂર નથી, છતાંય મુફ્તી સાહેબ એક 5 મિનિટ તકલીફ કરશે એ પહેલા હું જે મારું કામ છે એ કરી અને મુફ્તી સાહેબને માઇક આપું છું, જેથી કરીને માશાઅલ્લાહ તમને કોઈ જાદુ કહેવું ન પડે। પણ અત્યારે જે આપણા નેક કામ મિશનના ડબ્બા લગભગ બધાના ઘરે છે, ભાઈ છે કે નહીં? જેના ઘરે નથી એ આ પૂછો કરે ઈમાનદારી। 1 2 3 4 5 6 वो नावड़ा मोटा विस्तार 7 8 जग्याए डब्बा નથી, બાકી મોટા ભાગના બધાના ઘરે ડબ્બા છે। તો ભાઈઓ, દાદા બાપુ સરકારનો મિજાજ એવો હતો કે ગરીબમાં ગરીબ માણસ મસ્જિદ માટે કાંઈક ને કાંઈક આપે। શું કામ? બાપુએ કીધું જો ભાઈ ડબ્બો એના ઘરમાં હશે તો એની ઘરવાળી, એની દીકરી, એનો દીકરો, એની માં, એના દાદા, એની દાદી, એના ઘરે આવવા વાળો મહેમાન દરેક કામમાં ગમે ત્યારે 5 રૂપિયા 10 રૂપિયા નાખશે છે તો 5-10 આનું ઇનામ એવું મોટું છે કે આ પૈસાથી મસ્જિદ બની જશે તો અલ્લાહ મસ્જિદ બનાવવા વાળા માટે જન્નતમાં મહેલ બનાવે। આ બાપુનો વિચારો છે બરાબર ને? હદીસની રોશનીમાં આ આપણા નબીનો વિચારો છે, જે બાપુના વિચારો છે। તો તમને જન્નતી બનાવવા માટે આ બાપુના પ્રયાસ, એ પ્રયત્ન અલ્હમ્દુલિલ્લાહ તમે બધાએ બાપુની મોહબ્બતનો ઇઝહાર भी કર્યો અને અલ્હમ્દુલિલ્લાહ બધાએ પોતપોતાના ઘરે ડબ્બા भी લઈ લીધા। કદાચ કોઈને એવું હોય કે આ ડબ્બો શું કામ લે, યા કાંઈ જરૂર નથી, તમારો વિચાર રાજુલા પૂરતો મહેદૂદ છે, તો અમારો વિચાર લાગે રહેમતનો આખા ગુજરાતને લાગે છે। સમજાય ગયું? હવે રાજુલા વાળા વિચાર કરે તો બહુ આવશે એક્ઝામ્પલ, હવે એને પાછું એવું જોવું છે કે બહુ
ક્યાં ગયા છે, આટલા પૈસા કેમ આવે છે, એટલે આ શૈતાનના વિચારો છે. બાકી એટલું જ વિચારે કે આપણી સામે આપણે બીડી કામદારમાં આ રાજુલામાં જોઈએ તો બીડી કામદારની મસ્જિદ બાપુએ બનાવી, બરાબર. આપણે આગળ વિચારીએ તો ડોડીના પટમાં બાપુએ બનાવ્યું, આપણે ઓર વિચારીએ તો હેમંત શાફી બાપુ બનાવવાના છે. હજી આપણે વિચારશું તો આ સન્ની ચોકની મસ્જિદ એ પણ બાપુએ બનાવ્યું, બરાબર. આ રેલવે ફાટક પાસે એ પણ બાપુએ બનાવવાનું નક્કી કર્યું છે. તો તમે વિચારો તો ખરા કે આપણા રાજુલામાં વર્ષોથી આપણે ભેગા મળીને નો બનાવી શક્યા કે દાદા હુજુરે 15 માણસમાં બનાવીને આપી દીધું. બોલી વાત છે ભાઈ, તમે વિચારો કે આપણે બધા ભેગા મળીને, પણ બાપુએ વિચાર્યું કે આ બનાવવામાં આપણે બધાને ભેગા રાખીએ, કોઈ એક બે નહીં, બધા ભેગા. સાવરકુંડલા, રાજુલા, બીજા જાફરાબાદ વાળા, વિજપડી વાળા, આવા અનેક લોકો ભેગા મળી અને એક મસ્જિદ નહીં અનેક મસ્જિદો બનાવે અને એનો ફાયદો આપણને થાય. તો હવે આજે અહીંયા જે કઈ ડબ્બા છે એ ડબ્બા આપણે ऐसा कि भाई एक एक करके बीड़ी कामदार विस्तार वाले और सब राजूला वालों से गुजारिश है, हाँ, तो एक एक करके डब्बा लेते जाओ. चलो बस आपको कितनी के बाद ठीक घर में डब्बा महिला नहीं ये हमें जमा करा देते, नवा डब्बा लेता जाओ. चलो तो चलो बराबर नहीं, चलो चलो नजूला आया बापू भाई आया नजीर भाई બધા નામ લખેલા છે બાપુ. આપણે તારીખ યાદ રાખવાની છે. कोई बात नहीं, चलो हमें लेते जाओ, आज जिसमें हमें लेते जाओ. हाँ मतलब भाई बात रकम बना रहता है आप अकेले लेता जाओ. मेरा और को जमा करा लेकड़ो वाली ना चलो सुबह डब्बा लेने बैठी जाओ. भाई आ छोकराओना वडील आवे तो हारो आ तने तो प्रोग्राम लई जाओ खाली रात में बनाओ अच्छा अब भले ले जाओ साहब ये तो घर पहुंचाना है. चलो डब्बा लेके बैठ जाओ. हां इंशाल्लाह बन गई के है इधर साइड का चलो चलो सब डब्बा ले लो. बीड़ी कामदार का तो इतिहास है, इसमें कुछ मेहनत ना है. घर घर में डब्बा 5-6 डब्बे लेके वो छोकरों से मेरी गुजारिश है बेटा ले लो. भाई ये छोकराओना वाली
ખાદીમાં ઊભા થઈ જાય. આપી સાહેબ તમે કીધું એટલું ખરું. અને જે આપણી ટીમ છે ખાદીમાંની બરોબર હા લઈ લીધું આ ખાદીમાં છે ને હા બાપુ નામ ચૂમી લો હાલો નામ બોલો બાપુ હાલો સમીરો બોલો સાહેબ ઝુબેર અલ્ફાઝ ઝિયાન સોહિદ સકીર ઓસુભાઈ ઓસમાનભાઈ આ એક ટીમ છે કે જે આપણા મૌલાનાનો પગાર હોય કે નેક કા મિશન હોય એના ડબ્બા ઉઘરાવવા આપવા એ કામ એ આપણે નેક કામનો સરકાર સૈયદી દાદા બાપુનું જે મિશન છે એની સાથે જોડાય છે. આ સિવાયના જેટલા વડીલો છે જે ઘણા વર્ષોથી કામ કરતા આવે છે, આપણા નરુભાઈ છે, દિનુભાઈ ગલ છે, તો એ પણ ઘણા વર્ષોથી આ કામ કરતા આવ્યા છે. તો એક એવો હુકમ હતો કે ભાઈ નવી ટીમ યંગ તૈયાર થાય તો આ છોકરાઓ છે એને આપણા એરિયામાં જવાબદારી લીધી છે કે એ આવનારા સમયની અંદર હવે નેક કામ મિશનની અંદર જ્યારે